અહીંયાથી ટ્રાન્સફર કરવાનો સમય આવી ગયો છે. વાસોડાનો વાડો બને છે. આ એંગલ થોડા ઉપર રહી ગયા છે, પણ હવે પછી દરવાજાનું પહેલાં તો કરી નાખીએ, કારણ કે અને પાડો કેવો ખબર, રેકોર્ડ બ્રેક પાડો. બકુલી કઈ પાડી છે? બકોલી આ પીરા કોટિયાવાળી નવો નવો છે, જ્યાં સુધી ભારે પણ આમ આહે પાસે ફરતો હશે ને આ તો. આગળ પાછળ એમ કે ભાઈ 20 મહિનાનો પાડો હોય અને 1,80,000 રૂપિયા કિંમત દીધી હોય એવો પાડો આજ તો જોવા આવ્યા છે આપણે. છે ને પિંગલા? જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત મેં અહીંયા ઘરેથી કરી છે. સવારના ગૌશાળાનું બધું જ કામ ઓકે કરી આવી ગયા હતા ઘરે. ઘરે આવી તૈયાર થઈ ગયા છે અને ફરી જવાનું છે આપણે આપણી ગૌશાળા. એનું કારણ એ કે ટૂંક સમયની અંદર આપણે જે નવી ગૌશાળા છે એ તૈયાર કરવી પડશે, બરાબર. અહીંયાથી ટ્રાન્સફર કરવાનો સમય આવી ગયો છે, કારણ કે જે જગ્યા આપણી માલિકીની નથી અત્યારે જ્યાં ગાયો છે એ, બરાબર. એટલા માટે તો આપણી બધી ગાયો છે મતલબ નવી ગૌશાળાએ લઈ જવાની છે. તો અને એ જે જૂની જગ્યા છે ત્યાં જે એના માલિક છે એને બનાવી છે સોસાયટી, બરાબર ને. જગ્યા 4, 5, 6, 7 વર્ષથી પવિત્ર થઈને હવે એમાં પવિત્ર સોસાયટી બનશે અને આપણે બીજી જગ્યાએ પવિત્ર કરવા જવાનું છે. તો એના માટે જ અત્યારે કારીગરને આવ્યા છે ને ઘણું બધું કામ આપણી જે નવી ગૌશાળા છે એમાં કાલ પરમ દિવસ 2 દિવસમાં થઈ ગયું છે. તો ત્યાંય જઈશું ને અત્યારે એકવારના આપણે અત્યારે જે જૂની ગૌશાળા છે ત્યાં જાય, ત્યાં કંઈક કારીગર આવ્યા છે અને માપ લેવાનું કામ બધું ચાલુ છે. એટલે ત્યાં જઈને જોઈએ કે શું કામ ચાલી રહ્યું છે. હું ઘરેથી પહોંચી ગયો અહીંયા આપણી નવી ગૌશાળાએ. જૂની ગૌશાળાએ જવાનું હતું પણ ત્યાં જવાનું થયું કેન્સલ. અને અહીંયા જો કામ ચાલુ થઈ ગયું છે, સામે વાસોડાનો વાડો બને છે. અહીંયા જે તમને ગમાણ દેખાય ને ત્યાં સુધી બનશે અને સાઈડમાં એંગલ લગાવવાનું ચાલુ થઈ ગયું. જે આપણે ત્યાં જૂની ગૌશાળાએ બધું કાચું કામ હતું ને એ અહીંયા પાકું કામ થાય છે. શું કેવું હર્ષદભાઈ? એકદમ પાકું. આ એંગલ થોડા ઉપર રહી ગયા છે, પણ હવે પછી નીચા ફિટ થશે. અને એંગલ ઘણા બધા લઈ આવ્યા છે આપણા મિત્રની ભાઈબંધ સદા સહાય હતી. ભલે પૈસા દઈને પણ સહાય જ ને. ઠેઠ અલંગથી એ લઈ આવ્યા હતા અને એમાંથી 30 આપણે લઈ આવ્યા. એટલે અહીંયા કેટલા વપરાશે? એમ 3 અહીંયા 3 આવ્યા તો આ બાજુ 3 આવશે ને. 3 ની 4 અને બીજા અહીંયા ઉપર નાખવાના છે. આ તેથી રેમ્પ ને બધું બનાવ્યું હતું એ એમને એમ છે. અને બાકી કાલે એટલું જ કામ થયું. હે કાલે વરસાદ આવ્યો હતો ને, ભાગી ગયા હતા કારીગર. એટલે બધું ક્યાં વરસાદ આવ્યો હતો? ખાલી છાંટ આવ્યા હતા. વધારે આવશે તો બધું બગડે ને, માલ બનાવી નાખે. હા, બાકી હવે આપણે આ ઉપર જે છે વાળો ત્યાં ચેક કરી લે અને બપોરે વળી ચેક કરવા માટે આવશું કે ક્યાં કામ પહોંચ્યું. અહીંયા ક્યાં આવશે એંગલ? અહીંયા આવશે. બરાબર. તો આમાંથી માપે કેટલા આવે છે ટોટલ? તો ઘટશે તો અને તું રૂમનું કહેતો તો એ ક્યાં? હા, પવન આવ્યો બાકી ઉપર. આ જગ્યા નીચે રહી. ગૌશાળાનો વ્યૂ સારો આવે ને. હે, દેશી છાપરું. એ તો પછી પેલા આ જે તાત્કાલિક ધોરણે બનાવવું પડશે એ બનાવી લે ને. હા, કારણ કે અહીંયા શું હવે ટૂંક સમયની અંદર ગાયો લઈ આવવી પડશે ને એ જગ્યા આપણે ખાલી કરવી પડશે. દરવાજાનું પહેલાં તો કરી નાખીએ, કારણ કે મેન આશરો જ છે એ છે નહીં. દરવાજો બનાવી નાખીએ અને આમાં પ્લાસ્ટર કરાવી નાખ્યો તારે. અત્યારે જ કરાવી નાખ ને. કારીગરને ફાવતું નહીં પ્લાસ્ટર. ઓહ, કારીગર એવા. બાકી જે ત્યાં આ રેલિંગ ટાઈપ બને છે ને થાંભલા ખોડીને, એવું ને એવું અહીંયા બનવાનું છે. અહીંયા આજ બની જાય કાલ. હાલો તો એને અત્યારમાં કામ કરવા દઈએ, કારણ કે હજી તો શરૂઆત જ થઈ છે દિવસની અને એના કામની એ. બાકી આપણે આપણા કામે જાય, બરાબર. અને પછી બપોરના આવશું ત્યારે ફરી ચેક કરવા આવશું કે આણે ક્યાં પહોંચાડ્યું કામ. બાકી એ જે અત્યારે બને છે ને એ જે આપણે સાઈડમાં અત્યારે આપણી નાની ને મોટી ફેમિલીને હોય ને, બરાબર, જે ફેમિલી સાઈડમાં નથી આપણે અત્યારે રાખતા પોપટીઓનો હોય છે એવા પિંજરા ત્યાં બને છે. અને અહીંયા તો છે જ આ ગાયોનું આ પિંજરા. બપોર સુધીમાં ક્યાં પહોંચે
બરાબર, એ આપણે બપોરે આવીને જોશું. મિત્રો આપણે સવારે આપણી જે નવી ગૌશાળા બને છે ત્યાંથી સીધી બપોર પડી છે, અને બપોરે ક્યાં ખબર, દત્તભાઈ અને કિશોર કાકા ત્યાં. જય માતાજી. કેમ છો, મજા? કાલ દત્તભાઈ આવ્યા મારા કને, બરાબર, અને મને કીધું કે હું પાડો લઈ આવ્યો ત્યારે તમે વિડીયો બનાવવા કેમ નથી આવતા? દત્તભાઈ હું કહે, બબુ કહે, અને આપણે ના આવીએ એવું બને, આવું જ પડે. ભાઈબંધ કે નહીં કહેવાય. અને પાડો કેવો ખબર, રેકોર્ડ બ્રેક પાડો. ઉંમર કેટલી છે પાડાની આપણે આગળ જોવાનો છે પાડો, પણ અત્યારે આપણે તમને માહિતી આપી દઈએ. 20 મહિના 21 રનિંગ છે. 20 મહિનાનો છે અને 21 મહિનો ચાલુ છે, બરાબર. પાડો આપણે પછી જોશું, પહેલાં આપણે છે બબુભાઈના પાડુડા જોશું, જે સામે છે ને જારીની અંદર આપણે છે એવા ને એવા સેમ વાડાની અંદર પેક છે, બરાબર. તમે આવશો કે નહીં આવો બતાવવા? કેમ કેમ શેઠ તો તમે છો. આનું ક્યાંથી લોક ખુલશે કે બારેથી જોઈ લે હે? હા, એ બકુલની ને બધી જોઈ છે આપણે. પછી બીજી કઈ છે? બકુલની છે, પછી પવિત્રની છે, આ ડાયમંડનો, હે આ દામોદરની ગીર. બકુલી કઈ પાડી છે? બકુલની આ પીરા ગોટિયાવાળી. બરાબર. એની ઉંમર કેટલી છે? 4 મહિના થયા અને 5મો રનિંગ. એમ તો આ બબ્બુને ભારે છે શોખ ભેહાનો, ભેહું ને બધું. પાડો હમણાં જોશું ને તો રેકોર્ડ બ્રેક છે, એ હું તમને આગળ વાત કરું, પણ એની મોર પાડુડા જોઈ લે આપણે બીજા. પાડી જો આ પવિત્રની SSB ફાર્મ પવિત્રની. બારે બારે આ બાજુ કાઢીને અડકે હોય. ભડકે ને લોહી કૂદે છે. એની ઉંમર કેટલી? આ 8મો મહિને 7 મહિના થઈ ગઈ. 7 મહિના થઈ ગયા. 7 મહિનાની કા? હવે હવે હાકડ નહીં, ખોટી હાકડ નહીં. બાર ફૂટે. કઈ બતાવી બકુલવાળી. બકુલવાળી? અરે આ પીરાકોટી વાળી ને બકુલની. ભાઈનું કેવું છે ગ્રાફરમાં બનશે તેથી જોવા આવશે માણસો કે. એમ ને? હા, તો તું સાચું જ પડશે ભાઈ. સાચું જ પડે ને. બકુલના તો તારે શું છે ખબર, કે કોઈને એમ થાય ને કે આ ભાઈ પાસે ડોઝ છે, ત્યાં તો આમ થાય, ઓહો એક તો જો એવું થાય. અહીંયા પાડી લઈ એની જગ્યાએ પાર્ટી છે એટલે બહુ સારું કહેવાય. અને હવે આપણે જેની વાત કરતા હતા ક્યાર ના, હે આ દામોદર આપણી રહી ગઈ, દામોદર વિચારી. દામોદરને પહેલી જોઈ લીધી. હા, દામોદર ડિમાન્ડ નથી. ના ના, બાકી હવે આપણે જોવાનું છે જે પાડો આપણે સ્પેશિયલ અહીંયા જોવા માટે આવ્યા છે. જુઓ, 20 મહિના થયા છે અને 21 મહિનો. અને છોડ બબુ છોડ, અત્યારે તો બબુએ કમ્પ્લીટ કરી રાખ્યો. નવો નવો છે જ્યાં સુધી ભારે, પણ આમ આહે પાસે ફરતો હશે ને આ તો. આગળ પાછળ. શું નામ છે? ઘેટિયો. ઘેટિયો. ઓરે ઓરે થોડોક લઈ આવ, ઓરે આગળ લઈ આવે ને ઘેટિયાને. ત્યાં જા. થોડી હોળી કરી નાખ ને. આપણે તો પાડામાં ઘણી ખબર ન પડે, તમારે માહિતી દેવી પડશે આની. એમ એવું લઈ આવ્યા તો તમે ને, પાસ કરનાર તો તમે હો ને. હા, હવે હું તમને માહિતી દેવાનું ચાલુ કરું, બરાબર. પાડાનું નામ છે ઘેટિયો, બરાબર, અને એના પિતાજીનું નામ કુંઢિયો અને માતાનું ઘેટી, બરાબર. આમાં જે કોઈ મિત્રોને ખબર પડતી હોય ને, આ ખૂબ જૂની લાઈનનો છે પાડો, નહીં એવું છે ને? જૂની હોત જે આપણે કહીએ ને એને. અને બબુભાઈ છે અને કિશોર કાકા, એણે આ 21 મહિના નહીં પણ 20 મહિનાના પાડાના કેટલી કિંમત દીધી છે? 1,80,000 અને 6,000 રૂપિયા ભાડું બંનેમાંથી અહીંયા પહોંચાડવાનું. એટલે 1,86,000માં આવ્યો. રેકોર્ડ તોડ્યો છે. મતલબ આ ઉંમરે આટલી કિંમતનો પાડો, એમ કે ભાઈ 20 મહિનાનો પાડો હોય અને 1,80,000 રૂપિયા કિંમત દીધી હોય એવો પાડો આજ તો જોવા આવ્યા છે આપણે. અને પાડો તો A1 જ છે, એમાં તો કાંઈ હોય નહીં. કિંમત જ એટલી છે ને કે સારો જ બનશે. હે?
હા એ તો આપણા મિત્રો બધા વગર કીધે જેને ખબર પડતી હશે એ કેવા મળશે, બરાબર ને? બાકી થોડો હલાવી દો એટલે એ ખબર પડી જાય. લાવી દઈએ એમાં તો ઠાઠું બતાવી દઈએ, સાઈડમાંથી બતાવી દઈએ. આમ હાકર પકડીને પાડ ને પાટવામાં આમ ગયો નથી ને વાડામાં રેલ છે છૂટા. એમ છે. હા તો પછી ટ્રેનિંગ આપો એને થોડીક. એમને ટ્રેનિંગ થોડાક ટાઈમ આપો એટલે થઈ જાય આપણું કામ, બીજું શું હોય. હજી આને આમ ભેંસો ફળવામાં તો ઘણી વાર લાગશે કે નહીં? 3 મહિનામાં ઈચ્છા છે હવે ફેરવામાં. ના યાર થોડો મોટો થવા દે. હા અહીં શું વાડી ખુલ્લી છે ને એટલે પવન અહીં આવતો હશે. અહીંયા વરી અને આ બધી ભાઈની ભેંસો. હું તો જ્યારે આમથી આવ્યો ને ત્યારે મને તેમ થયું કે મોટો પાડો હશે, સમજે આપણે કાલ વાત થઈ ને એટલે અમારે પછી એ જ વાત થઈ કે નવો પાડો લઈ આવ્યા છે, પણ કેવડો કયો એ કાંઈ ખબર નથી. એટલે હું તો આમ ભેંસોમાં જોતો આવ્યો. મેં કીધું કેમ પાડો દેખાતો નહીં. પછી આમ એન્ટર થયો ત્યાં તો આમથી નવડાવીને તૈયાર કરીને લઈ આવ્યા ભાઈ. જબરદસ્ત લ્યો. બાકી તમે બધા કોમેન્ટ કરી નાખજો કે આપણા ભાઈબંધનો પાડો કેવો છે. આના માટે કંઈક સ્પેશિયલ શણગાર માર બી બનાવવો પડશે, આમને એમ તો નહીં ચાલે. હવે સાદા કોઈ અત્યારે ખાલી હે લાગે ને આમ કે આમ પહેરાયું એટલે બિચારો બોખો ના લાગે. બધી ભેંસો પહેરાવલ છે ને હા એટલે નહીંતર કંઈક હારામાં હારો આમ યુનિક હોય, જે સ્પેશિયલ એડિશન હોય એના માટે કંઈક સ્પેશિયલ કંઈક હોય, બરાબર ને? બાકી સરસ લ્યો, સરસ મજાનો પાડો લઈ આવ્યા ને તમને કરોડ રૂપિયાના પાડુડા દે, બરાબર ને? એવા આશીર્વાદ. બાકી હશે ભાઈને 2-3 ભેંસોની દવા મારે કરવી છે અને એ દવા કરીને હું ફરી જઈશ પાંજરાપોર, કારણ કે થઈ ગયું છે મોડું. અને જે આપણી નવી ગૌશાળાનું કામ ક્યાં પહોંચ્યું એ એવું હશે. જો સમય મળશે આપણે તો સાંજના જોશું, નહીંતર હવે ગઈકાલે ગઈકાલે નહીં, આવતીકાલે હવે મિક્સ થઈ જાય. આવતીકાલે જોશું. મિત્રો હું હજી અહીંયા જ છું, સામે જો ઘેટીઓ હજી ત્યાં જ છે. અને એના સિવાય પિંગલાની ઘણી બધી કોમેન્ટ વચ્ચે આવી જતી હોય છે કે પિંગલા વિયાણી કે નહીં, ક્યારે વિયાશે ને એવી બધી. તો મેં કીધું પિંગલાને અહીંયા સુધી આવ્યા છે તો જોતા જઈએ આપણે. બીજી ભેંસો જો અહીંયા બાંધેલી છે. તડકાનું બધું શું છે ખબર, જ્યાં છાંયો દેખાય ત્યાં બાંધી નાખવાની. જુઓ પિંગલા સામે ઊભી છે. પિંગલા વહેલી વિયાઈ ગઈ છે, પણ પછી મેં તમને ન બતાવ્યું ને એનું કારણ એ હતું કે આપણે જે વાત કરી હતી છે ને પિંગલા, આપણે જે વાત કરી હતી કે પિંગલાની અંદર જે ગુરુકુળના આખાનું બચ્ચું આવવાનું છે, પણ એવું હતું નહીં. કિશોર કાકાને ખબર હતી નહીં. અને જે એ મતલબ ગુરુકુળના આંખેથી ફળી હતી નક્કી, પણ પછી ઉઠલો કરી ગઈ હતી ને પછી બીજા આંખેથી ફળી હતી. એટલા માટે પછી આપણે એ કાંઈ જોયું નહોતું ને હું પણ એ વાસડો લઈ આવી છે, બરાબર? વાસડો ત્યાં લગભગ હતો, હમણાં આપણે બચ્ચા જોઈએ ને એની અંદર. બાકી પિંગલા એક મેં કીધું તમને બતાવી દઉં તો એ આપણે જોઈ લીધી. અને આ વેતરે આપણે જોઈ ન, મતલબ એને જ્યારે વિયાણી ત્યારે ન જોઈ. એનું કારણ એ જ કે જે બચ્ચું આવ્યું ને એ એટલું બધું ખાસ આવ્યું નહીં, એટલા માટે. નહીંતર જો ગુરુકુળના આખાનું હોત, ઓ ભાઈ સાહેબ, એમાં વાસળી આવી ગઈ તો ડબલ જલસા થાત. પણ વાસડો આવ્યો અને એ બીજા આખાનો, એટલા માટે પછી કાંઈ આપણે જોયું નહોતું. બાકી હવે આપણે અહીંયા નીકળીએ અને પહોંચીએ પાંજરાપોર. મિત્રો તમે લાસ્ટમાં જોઈ જ્યારે હું ગયો તો આપણા મિત્રને ત્યાં, કે જેણે એક એક્સપેન્સિવ મોંઘો પાડો લીધો છે એ જોવા માટે, બરાબર? તો એ જોયો. એના પછી જોઈ પિંગલાને, બરાબર? એના પછી આપણી જૂની ગૌશાળા કે નવી ગૌશાળા ક્યાંય પહોંચાડવાનું નહીં, સીધા આવી ગયા ઘરે. અને થઈ ગયું છે ઘણું બધું મોડું. જો કેટલા વાગ્યા, 10:30-11 જેવું થઈ ગયું છે, બરાબર? તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે.